પ્રેમ લગ્નમાં વાલીની સમજૂતીના વિવાદ વચ્ચે મંત્રી કૌશિક વેકરિયાએ આપ્યું નિવેદન। અમદાવાદમાં મંત્રી કૌશિક વેકરિયાએ પાટીદાર સમાજને અપીલ કરી અને કહ્યું કે બાળકો આડા રસ્તે ન ચડી જાય તેનું ધ્યાન રાખજો। સમાજના દીકરા દીકરીઓ આડા રસ્તે ન ચડે તેની તકેદારી રાખજો। સોશિયલ મીડિયામાં બાળકો શું કરે છે તેમાં આપણું ધ્યાન નથી હોતું। છૂટછાટથી બાળકો ગેરમાર્ગે ન દોરાય તેનું પણ ધ્યાન રાખજો। સમૃદ્ધિ ભલે ગમે તેટલી હોય પણ સંસ્કાર વગર બધું નકામું છે। આપણી સંસ્કૃતિ અને વારસાને જાળવવો આપણી ફરજ હોવાનું કૌશિક વેકરિયાએ કહ્યું। મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવું છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણા બાળકો જે રીતે મોબાઈલ સ્ક્રીન ઉપર શું કરે છે ઘણીવાર આપણે ખબર હોતી નથી। સમાજ તરીકે તમારી ને મારી બધાની ફરજ છે કે આપણું બાળક એ સોશિયલ મીડિયામાં કે આડા રસ્તે ના ચડી જાય એની પણ આપણે કાળજી રાખવી પડશે। એ પણ એક સમાજ માટે પડકારની વાત છે। જે રીતે સમાજ સુખી અને સમૃદ્ધ થયો છે એ જ રીતે સમાજ માટે સમાજના દીકરા દીકરીઓ ભવિષ્યમાં કોઈ આડા સવડા ના થાય એની પણ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે। કારણ કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડની અંદર ઘણીવાર આપણા દીકરા દીકરીઓ શું કરે આપણા ધ્યાનમાં હોતું નથી। પણ મિત્રો જે રીતે સુખી અને સમૃદ્ધ થાય સમાજમાં જે રીતે આપણે આગળ વધતા હોઈએ છીએ પણ આપણા દીકરા દીકરીઓમાં ઘણીવાર આપણે છૂટછાટ આપતા પણ હોઈએ છીએ। પણ એ છૂટછાટના કારણે આપણા પરિવારના કોઈ બાળકો કોઈ ગેરમાર્ગે ના જાય એની પણ આપણે ધ્યાન રાખવું પડશે। કારણ કે સમૃદ્ધિ ગમે તેટલી હોય છે જો સંસ્કાર આપણી પાસે નહીં હોય તો બધું જ આપણા માટે વ્યર્થ છે। સંસ્કાર અને વિદ્યા એ બંનેને સાથે રાખીને આપણા બાળકો ખૂબ પોતાના ભવિષ્યમાં આગળ વધે એ પ્રકારે આપણે બધાએ પ્રયાસો કરવા પડશે।